હેલો એવરીવન, સુરતનું સ્ટ્રીટ ફૂડ તો બહુ ફેમસ છે. તો આજે આપણે એમાંની એક વાનગી એટલે કે રાજારાણી પરોઠા બનાવીશું. પીઝા પણ ફૂલાવી દે તેવા પરોઠા તૈયાર થાય છે. તો પરોઠા બનાવવા માટે સૌથી પહેલાં લોટ બાંધી લઈશું. મિક્સિંગ બાઉલમાં 2 કપ ઘઉંનો ઝીણો લોટ લીધો છે. જો તમારે મેંદો લેવો હોય તો તમે મેંદો પણ લઈ શકો છો, પણ ઘરે બનાવતા હોય એટલે થોડું હેલ્ધી ઓપ્શન માટે મેં અહીંયા ઘઉંનો ઝીણો લોટ લીધો છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું. સાથે 2 ચમચી તેલ ઉમેરશું. તેલનું પ્રમાણ બહુ વધારે નથી રાખવાનું. લોટમાં તેલ અને મીઠું સારી રીતે મિક્સ કરી લઈશું. અહીંયા જો તમારે ઘઉંના લોટ સિવાય તમારે મેંદો, ચણાનો લોટ અને ઘઉંનો લોટ ત્રણેય લોટ મિક્સ કરવા હોય તો તમે ત્રણેય લોટ મિક્સ કરીને પણ લઈ શકો છો. લોટમાં મોણ સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે 1 કપ જેટલું પાણી લીધું છે અને સોફ્ટ લોટ તૈયાર કરી લઈશું. પાણી એકસાથે નથી ઉમેરવાનું, થોડું થોડું પાણી ઉમેરીને રોટલીનો લોટ બાંધીએ એ રીતનો લોટ તૈયાર કરવાનો છે. અત્યારે 1 કપ જેટલું પાણી લીધું છે. જરૂર પ્રમાણે પાણી આપણે વાપરશું અને સોફ્ટ લોટ તૈયાર કરી લઈશું. પરોઠા માટેનો લોટ તૈયાર થઈ ગયો છે અને આ રીતે લોટ તૈયાર કરવા માટે 1 કપથી થોડા ઉપર પાણીની જરૂર પડી છે. હવે અડધી ચમચી જેટલું તેલ ઉમેરીને લોટને સારી રીતે મસળી લઈશું. તો એકદમ સ્મૂથ લોટ તૈયાર થયો છે, તમે જોઈ શકો છો. હવે લોટને ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દઈશું. પરોઠા માટેનો લોટ સેટ થાય છે ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ તૈયાર કરી લઈશું. તો ચોપ કરેલી કોબી છે, તો કોબીને આ રીતે ચોપ કરીને લેવાની જેથી પરોઠા વણતી વખતે સહેલાઈ રહે. 1 કપ જેટલી છે, સાથે અડધો કપ કેપ્સિકમ, અડધો કપ ચોપ કરેલી ડુંગળી, સાથે છીણેલું ગાજર છે. 1 નાનું ગાજરને છીણી લીધું છે અને 100 ગ્રામ પનીર. તો પનીર તમે તમારા ટેસ્ટ મુજબ ઓછું વધારે કરી શકો છો. હવે વેજીટેબલમાંથી આ રીતે આપણે પાણી કાઢી લઈશું જેથી આપણે સ્ટફિંગ તૈયાર કરીએ ત્યારે પાણીનો ભાગ ન હોય તો એકદમ ડ્રાય સ્ટફિંગ તૈયાર થશે. તો આ રીતે વેજીટેબલમાંથી પાણી કાઢી લેવાનું છે. તો અહીંયા મેં ગાજરમાંથી, કેપ્સિકમમાંથી પાણી કાઢી લીધું છે. અહીંયા ગાજર, કેપ્સિકમ સાથે કોબી અને ડુંગળી ઉમેરી દઈશું. અહીંયા જો તમારે ટમેટાં લેવા હોય તો તમે ટમેટાં પણ લઈ શકો છો, પણ વચ્ચેનો ભાગ નથી લેવાનો. અને હવે 2 મીડિયમ સાઇઝના બટેકાને આપણે બાફીને રાખ્યા છે, તો બટેકાને પણ ગ્રેટ કરી લઈશું. તો આ રીતે સારી રીતે છીણી લેવાના છે જેથી સ્ટફિંગ એક સરખું તૈયાર થશે. અને હવે 100 ગ્રામ જેટલું પનીર પણ છીણી લઈશું. પનીરની ક્વોન્ટિટી તમે તમારા ટેસ્ટ મુજબ ઓછી વધારે કરી શકો છો. જો તમે પનીર ઓછું લેવું હોય તો તમે ઓછું પણ લઈ શકો છો. અહીંયા મેં 100 ગ્રામ જેટલું પનીર લીધું છે, સાથે 50 ગ્રામ ચીઝ લીધું છે. તો ચીઝને પણ સારી રીતે ખમણી લઈશું. ચીઝ અને પનીરથી આ પરોઠાનો ટેસ્ટ બહુ સારો એવો આવે છે. 1/4 કપ જેટલા કોથમીરના પાન ઉમેરશું. સાથે 1 ચમચી આદુનું છીણ અને 1 ચમચી લીલા મરચાંને અધકચરા વાટી લીધા છે. તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ ઓછી વધારે કરી શકો છો. હવે સૂકા મસાલામાંથી આપણે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, 1/4 ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલા પાવડર, પરોઠાને એકદમ ચટપટો ટેસ્ટ આપવા માટે 2 ચમચી આમચૂર પાવડર ઉમેર્યો છે. સાથે અડધી ચમચી અથવા 1/4 ચમચી જેટલો સંચળ પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું. મીઠું છેલ્લે ઉમેરવાનું જેથી વેજીટેબલમાંથી પાણી છૂટું ન પડે. 1 ચમચી રેડ ચીલી સોસ ઉમેરીને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણે લાલ મરચું પાવડર પણ ઉમેર્યું છે અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરી છે. તો રેડ ચીલી સોસ તમે એ પ્રમાણે ઉમેરી શકો છો. હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને પરોઠા માટેનું સ્ટફિંગ તૈયાર છે. તમે જોઈ શકો છો સ્ટફિંગ એકદમ ડ્રાય તૈયાર થયું છે. જો આ સમયે તમારું સ્ટફિંગ વધારે ઢીલું લાગતું હોય તો તમે 1 થી 2 ચમચી જેટલો ઘઉંનો ઝીણો લોટ ઉમેરી શકો છો. પરોઠા માટેનો લોટ સારી રીતે સેટ થઈ ગયો છે. લોટને મસળી લઈશું. તો આ લોટમાંથી 4 થી 5 મીડિયમ સાઇઝના પરોઠા તૈયાર થઈ જશે. તો લોટમાંથી આપણે લુવા તૈયાર કરી લઈશું. પરોઠાની સાઇઝ થોડી મોટી રાખવાની છે. તો આ રીતે લુવો તૈયાર કરી લીધો છે અને લુવાને આપણે સૂકા લોટથી કોટ કરી લઈશું. તો આ રીતે સૂકા લોટથી કોટ કરી લીધું છે અને હવે આપણે થોડું વણી લઈશું. તો બહુ મોટી રોટલી તૈયાર નથી કરવાની. અત્યારે આપણે સ્ટફિંગ ભરાય એ રીતે રોટલી તૈયાર કરી લઈશું. હવે રોટલી ઉપર તેલ લગાવી દઈશું. તો આ રીતે આપણે તેલથી ગ્રીસ કરી લેવાનું છે.
તો જો તમારે પરોઠા વણતી વખતે સ્ટફિંગ બહાર આવી જતું હોય તો આ ટિપ્સનો ઉપયોગ કરશો તો તમારા પરોઠા ક્યારે પણ નહીં ફાટે. હવે સૂકો લોટ ઉમેરી દઈશું અને આપણે સ્ટફિંગ ઉમેરશું. તો અહીંયા મેં એક મોટા ચમચા જેટલું અથવા 4 થી 5 ચમચી જેટલું સ્ટફિંગ ઉમેર્યું છે. અને હવે સ્ટફિંગ ઉમેરીએ એ ઉપર પણ આપણે સૂકો લોટ ઉમેરી દઈશું. હવે સ્ટફિંગને લોટથી આ રીતે કવર કરી લઈશું. તો આ સિક્રેટ ટિપ્સનો તમે ઉપયોગ કરશો તો તમારા પરોઠા વણતી વખતે ક્યારેય નહીં ફાટે અને સ્ટફિંગ પણ બહાર નહીં આવે. તો એક્સ્ટ્રા લોટ કાઢી લઈશું અને હવે આપણે આ રીતે પ્રેસ કરી લઈશું જેથી સ્ટફિંગ સારી રીતે ફેલાઈ જશે. તો હવે આપણે સૂકા લોટથી ફરી પાછું કોટ કરી લઈશું અને પહેલાં આપણે કિનારી ઉપર વણી લઈશું. તો હળવા હાથે આપણે પરોઠાને વણવાનું છે. તો કિનારી ઉપર પહેલાં વણવાનું જેથી સ્ટફિંગ સારી રીતે ફેલાઈ જશે અને પછી આપણે સેન્ટરમાં વણી લઈશું. તો પરોઠું તમે જોઈ શકો છો સારી રીતે વણાય છે અને સ્ટફિંગ પણ બહાર નથી આવતું. અહીંયા મેં એક પરોઠું વણી લીધું છે અને પરોઠું તમે જોઈ શકો છો સ્ટફિંગ દેખાય છે. એકદમ પાતળું પરોઠું તૈયાર કર્યું છે પણ પરોઠું આપણું ફાટ્યું નથી. તો આ સિક્રેટ ટિપ્સથી જો તમે પરોઠા તૈયાર કરશો તો પરોઠા એકદમ પાતળા તૈયાર કરશો પણ સ્ટફિંગ બહાર નહીં આવે. પરોઠાને શેકી લઈશું. તો અહીંયા મેં રોટલી બનાવવાની તવી ગરમ કરી લીધી છે. હવે તેલ આપણે ઉમેરી દઈશું. 1 ચમચી જેટલું તેલ ઉમેર્યું છે અને પરોઠાને શેકી લઈશું. તો બંને સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે શેકવાનું છે. પરોઠાને આ રીતે હલાવી લઈશું જેથી પરોઠું નીચે ચીપકી ન જાય. તો આ રીતે પરોઠાની સાઈડ ચેન્જ કરી લઈશું. તો એકદમ સારી રીતે પરોઠું એક બાજુથી શેકાઈ ગયું છે અને બીજી સાઈડથી પણ 1 થી 2 મિનિટ માટે શેકી લઈશું અને થોડું તેલ લગાવી દઈશું. તો બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી શેકી લેવાનું છે. પરોઠાનો કલર પણ સારો આવ્યો છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. તો આ રીતે તેલ લગાવીને બંને સાઈડથી ક્રિસ્પી થાય એ રીતે કરી લઈશું. પરોઠાની સાઈડ ચેન્જ કરીને બંને સાઈડથી ક્રિસ્પી કરી લીધું છે. તો બાકીના પરોઠા પણ આ રીતે શેકી લેવાના છે અને પરોઠાને એક પ્લેટમાં કાઢી લઈશું. હવે પરોઠા ઉપર લગાવવાનું સ્ટફિંગ તૈયાર કરી લઈશું. 1 ચમચી બટર ઉમેરશું અને 4 થી 5 ચમચી જેટલું સ્ટફિંગ ઉમેરશું. સાથે 1 ચમચી જેટલું માયોનીઝ ઉમેરશું અને તમે શેઝવાન ચટણી પણ ઉમેરી શકો છો પણ મેં અહીંયા શેઝવાન ચટણી નથી ઉમેરી. હવે સારી રીતે મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને સ્ટફિંગ લચકા ટાઈપ થાય એ રીતે આપણે થોડું સાતડી લઈશું. તો તમે જોઈ શકો છો સ્ટફિંગ સારી રીતે થઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. પરોઠા ઉપર લગાવવાનું સ્ટફિંગ તૈયાર છે. પરોઠાને પીઝા કટરની મદદથી પીસ કરી લઈશું. પીસ તમે જે સાઇઝના કરવા હોય એ સાઇઝના કરી શકો છો. તો આ રીતે મેં પીઝા કટરના મદદથી પરોઠાના પીસ કરી લીધા છે અને પરોઠા ઉપર હવે આપણે સ્ટફિંગ લગાવી દઈશું. તો એક મોટા ચમચા જેટલું સ્ટફિંગ આપણે લગાવી દઈશું અને કિનારી ઉપર પણ સારી રીતે લગાવી દઈશું. સ્ટફિંગ ઉપર આપણે થોડું પનીર છીણીને ઉમેરશું. જો પનીર તમારી પાસે ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ મારી પાસે હતું એટલે મેં ઉમેર્યું છે. સાથે 1 ક્યુબ ચીઝની ઉમેરશું. તો ચીઝ પણ તમે વધારે ઓછું કરી શકો છો. થોડા કોથમીરના પાન અને થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું. 1 મોટી ચમચી જેટલો ટોમેટો કેચઅપ ઉમેરશું. સાથે 1 ચમચી જેટલું માયોનીઝ ઉમેરશું. સુરતના ફેમસ રાજા રાણી પરોઠા તૈયાર છે. આ પરોઠાને તમે કેચઅપ માયોનીઝ સાથે સર્વ કરી શકો છો. તો એકદમ સિમ્પલ રીતે રાજા રાણી પરોઠાની રેસીપી કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવી નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.